બનાસકાંઠાના ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાના ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડમાં ભારે હંગામો થતા ગણતરીના મિનિટોમાં બોર્ડ સમેટી લેવાયું હતું। ભાજપના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જનરલ બોર્ડ ગણતરીના મિનિટોમાં સમેટી લેવાયું હતું। જનરલ બોર્ડ ભાજપના સભ્યોએ વિપક્ષના સભ્યો માટે પાકિસ્તાની શબ્દનો ઉપયોગ કરાયો હોવાનું વિપક્ષના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ડીસા જનરલ બોર્ડમાં વિપક્ષના સભ્યો સહિત અપક્ષના સભ્યોએ અનેક ઠરાવોને લઈને વાંધો રજૂ કર્યો। ડીસા શુભમ પાર્ટી પ્લોટથી નેશનલ હાઈવેના જોડતા નવીન રોડ બનાવવાની કામગીરી સામે વોર્ડ નંબર 5ના અપક્ષ સદસ્ય મધુબેન કેલાએ વાંધો રજૂ કર્યો હતો। ભાજપના સભ્યોએ પાકિસ્તાન શબ્દનો ઉપયોગ કરતા મામલો બિચક્યો। વોર્ડ નંબર 5ના અપક્ષ સદસ્ય મધુબેન કેલાએ વાંધો રજૂ કર્યો હતો। સાધારણ સભા મળી જેમાં અંદાજે 18 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને આ સભામાં બહાલી આપવામાં આવી। સાથે સાથે ડીસા નગરની જૂની ઓળખ પુનઃ પ્રસ્થાપિત થાય, ડીસા શહેરના મુખ્ય પ્રવેશ માર્ગોની બ્યુટિફિકેશન થાય તેવા આયોજનો આગામી સમયમાં કરવામાં આવનાર છે। ડીસા નગરને વિકસિત ડીસા બનાવવા માટે આપણું શહેર સ્વચ્છ અને સુંદર બને તેમજ ડીસાના નગરજનોની સુખાકારી વધે તે માટેના આયોજનો કરવામાં આવનાર છે। આવા અનેકવિધ આયોજનો આ સભામાં કરવામાં આવ્યા છે। આજે નગરપાલિકામાં સાધારણ સભા હતી। દર વખતે જેમ માત્ર સાધારણ સભાની અંદર જે મુદ્દાઓ હોય વાંચી અને ભાગી જવું, આ ભારતીય જનતા પાર્ટીની એક થિયરી રહી છે। આજે અમે એમને કીધું કે ગઈ વખતે બોર્ડ ચાલ્યું નહોતું, ગયા વખતે બોર્ડ ચાલ્યા વગર લગભગ ઘણા બધા ખોટા ઠરાવો થયેલા છે, તો એ બાબતે અમે વિરોધ દર્શાવીએ છીએ। આ વિરોધ જ્યારે હું દર્શાવતો હતો ત્યારે આજુબાજુના જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા એ ખોટો હોબાળો કરતા હતા। એટલે મેં એમને પ્રેમથી કીધું કે ભાઈ તમે હોબાળો ના કરો, તો એ ઉગ્ર થઈ ગયા। ઉગ્ર થઈ અને મારા વિશે ગમે એમ બોલવા મળ્યા। એમણે મને પાકિસ્તાની જેવો શબ્દ વાપર્યો। હું ભારત માતાનું સંતાન છું, હું રાષ્ટ્ર માટે સમર્પિત થઈ છું, મારો જીવ મારું માથું માં ભારતી માટે આપવા માટે હું તૈયાર છું। એવા સમયે આવા ખરાબ શબ્દો વાપરી અને એમની જે હલકી ગુણવત્તાની જે માનસિકતા છે એ ક્ષતિ કરે છે। ખરેખર આ રીતે જનરલ બોર્ડ સભા ચાલતી હોય, ખોટી દાદાગીરી કરવાની હોય, આ બધું કોને છે? આ કોણ પાકિસ્તાની કોણ છે એ પહેલાં એ તમે નક્કી કરો। આજરોજ ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ દર વખતની જેમ જ આ વખતે પણ એક તમાશો બનીને ઊભી રહી છે। આજે ડીસાની પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી છે। કોઈ પણ અમારા સૂચનો સાંભળવામાં નથી આવી રહ્યા, કોઈ પણ બોર્ડમાં મુદ્દા વિશે ચર્ચા કરવામાં નથી આવી રહી, તેનો અમને ખૂબ જ ખેદ છે। આજે એક મુદ્દો હતો 9 નંબર ઉપર શિક્ષણ શાખા તરફથી આવેલા કાગળોને વંચાણની બહાલે 1 થી 5 ધોરણ સરકારશ્રીને સોંપવાની વાત છે। એટલે આ કરીને નગરપાલિકા પોતાની અસક્ષમતા સાબિત કરે છે। આની અગાઉ જ્યારે કોંગ્રેસની બોડી બનેલી હતી ત્યારે 1 થી 5 ધોરણની મંજૂરી સરકાર પાસેથી આપણે લાવીને ખૂબ જ ધારદાર રીતે સક્ષમતાપૂર્વક ચલાવવામાં આવી છે। ગરીબ વર્ગના લોકો માટે, એમના બાળકો માટે પૂરતું શિક્ષણ વ્યવસ્થિત રીતે પૂરું પાડવામાં આવેલું હતું। હવે એ જ વસ્તુ એ લોકો સરકારશ્રીને પાછી સોંપવામાં માંગે છે। જમીનની માલિકી નગરપાલિકાના હસ્તક હોવા છતાં બિલ્ડિંગ સરકાર બનાવે એ કેટલું વ્યવસ્થિત વાત કહેવાય। આજે ડીસા નગરપાલિકા તારીખ 31/1/2025નું જનરલ બોર્ડ જે ખૂબ જ હંગામાદાર રહ્યું। હંગામાદાર એવું રહ્યું કે ગત સભાની કાર્યવાહી સામે ટોટલ ડીસા નગરપાલિકાના સભ્યોનો, મોટાભાગના સભ્યોનો વાંધો હતો કે ગઈ ફેરે જે બોર્ડ ચાલ્યું હતું એમાં માત્ર 2 થી 3 મિનિટ જ બોર્ડ ચાલ્યું હતું અને 75 ઠરાવો કરવામાં આવ્યા હતા। એના કારણે આજે જે બોર્ડની ગરિમા જાળવણી નથી અને મેં દેખ્યું બીજું કે ડીસા નગરપાલિકામાં જે પોસ્ટિંગ લખવાનું આવે છે, જે સભ્યોની રજૂઆત હોય છે, આમાં મુખ્ય અધિકારી શ્રી એ જે સભ્યો રજૂઆત કરે છે એ જ એમને લખવાનું હોય છે। પોસ્ટિંગ એને કહેવાય છે કાયદાની ભાષામાં, અને કાયદો આમાં કેવું થાય છે કે માત્ર ફોર્માલિટી તરીકે એ લોકો બેઠા હોય છે અને કોઈ પણ લખાણ કરતા નથી। એટલે કાયદાની વિરોધ છે। અને મેં આજે બોર્ડની અંદર જાહેરમાં ચીફ ઓફિસર શ્રીને પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ જે કાયદો અને વ્યવસ્થા અને જે સરકારના નિયમ મુજબ જ બોર્ડ ચાલવું જોઈએ અને એ મુજબ જ લખાણ જે સભ્યો રજૂઆત કરે છે બોર્ડની અંદર બેઠેલા સભાખંડની અંદર એ પોસ્ટિંગમાં લખવાનું જરૂર છે।